વિશ્વ પુસ્તક દિવસ પર વાંચકોનું સન્માન, લાઇબ્રેરીમાં કંકુ તિલક કરી અપાયો પ્રવેશ। 23મી એપ્રિલ વર્લ્ડ બુક ડે ની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને વાચકો તેમજ વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી લાઇબ્રેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિશ્વ પુસ્તક દિવસની શરૂઆત વર્ષ 1922માં સર્વાન્ટેસ પબ્લિશિંગ હાઉસના ડિરેક્ટર વિસેન્ટ ક્લેવેલ દ્વારા કરવામાં આવી હતી। તેમણે મિગુએલ ડી સર્વાન્ટેસનું સન્માન કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવાની પહેલ કરી। તે પછી જ 1926માં બાર્સેલોનામાં પ્રથમ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવ્યો। વિશ્વ પુસ્તક દિવસ લોકોને પુસ્તકો અને લેખકોનું સન્માન કરવાનું શીખવે છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે આજના વિશેષ દિવસે વાંચકોને સન્માનિત કરતા કંકુ તિલક કરી વાચકોને લાઇબ્રેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને પણ કંકુ તિલક કરી લાઇબ્રેરીમાં આવકાર આપી આજના વિશ્વ પુસ્તક દિવસને સાર્થક કર્યો હતો। નમસ્તે। વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી તરફથી આપ સૌને વિશ્વ પુસ્તક દિવસની શુભકામના। આજે વિશ્વ પુસ્તક દિવસ અને વર્લ્ડ કોપીરાઇટ ડે છે। પુસ્તક એ આપનો મિત્ર છે જ, પણ મિત્રને સાથે રાખવો એ સૌની ફરજ પડી જાય છે। મિત્ર ઢાલ બનીને આવે છે અને ઢાલ બનીને આપની રક્ષા કરે છે। એટલે પુસ્તકો એ આપને વિચારો આપે છે, સારા વિચારો આપણાથી જે વિચારોને અમલમાં મૂકીએ તો તો જ પુસ્તકનું હોવું પણ સાર્થક થાય છે। પુસ્તક કોઈને કજવતું નથી, કોઈને પણ પુસ્તક જ્યારે એમાંથી જે માહિતી મળે છે તેનાથી આખું ગામ ગજે એટલી બધી એની એમાં સામર્થ્યતા છે। પુસ્તકે આપણે આઝાદી અપાવી છે। ગાંધીજી પણ પુસ્તક પ્રેમી હતા, ગીતાને વાંચતા હતા, ગીતા ગ્રંથને વાંચી અને એમને ભારતને આઝાદી અપાવવામાં એમનો પુસ્તકનો પણ એટલો જ ફાળો છે। પુસ્તકો આજે અત્યારે જેટલા પણ ઉચ્ચ સ્થાને બેઠેલા અને ધનાઢ્ય ઉદ્યોગપતિઓ છે એમને પુસ્તકો જ વાંચ્યા છે। બિલ ગેટ્સ ગણો કે પછી માર્ક ઝુકરબર્ગ ગણો, ફેસબુક તમે જે વાપરો છો એના જે બધા પ્રણેતાઓ છે બધાએ પુસ્તકો વાંચ્યા છે અને પુસ્તકો સ્ટીવ જોબ્સ છે એને પણ પુસ્તકો વાંચ્યા છે। એટલે પુસ્તકોને અપનાવો, પુસ્તકો તમને સદાકાળ તમારા સાથી રહેશે।